ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં હું પાર્થ સોદાગર ફરીથી તમારું દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. જે રીતે આપણે કાલે ચર્ચા કરી ચૂકેલા એ રીતે આજે આપણે સ્ટાર્ટ કરવાનો છે ફિઝિક્સની અંદર પહેલો ભાગ કે જેની અંદર આપણે પહેલું ચેપ્ટર શરૂ કરીશું અને એ જે પહેલું ચેપ્ટર છે તેનું નામ છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો ચાલો આપણે કાલે ચર્ચા કરી ચૂકેલા છે એટલે એના વિશે વધારે ડિટેલમાં વાત નહીં કરીએ, સીધું ચેપ્ટરની શરૂઆત કરીશું. चलो चैप्टर ना ओवरव्यू में मैं તમને કાલે કીધેલું કે આ ચેપ્ટર માં આપણે શું શું જોવાના છે, તો એકવાર એ જે વિડિયો છે તેને એકવાર જોઈ લેજો. તો સ્ટાર્ટ કરીશ આ વિડિયો ની અંદર આ ચેપ્ટર નો પહેલો ટોપિક. તો આ ચેપ્ટર નો પહેલો ટોપિક છે વિદ્યુતભાર. ચલો સ્ટાર્ટ કરીશું વિદ્યુતભાર. શું તમે લોકો જાણવા માંગો છો વિદ્યુતભાર શું છે, કેવી રીતે પેદા થયો, એનો અનુભવ કેવી રીતે કરી શકાય? શું તમે જાણવા માંગો છો? હા કે ના તો બોલો. બરાબર. ચલો વિદ્યુતભારને જો તમારે સમજવો હોય તો એની પહેલા તમારે સમજવું પડશે કોને ખબર છે? ગુરુત્વાકર્ષણ બળને. તમે કહેશો કે ગુરુત્વાકર્ષણ ક્યાંથી બચાવ્યું? ભાઈ વિદ્યુતભારને સમજવો હોય ને તો પહેલા ગુરુત્વાકર્ષણ એ તમને એકદમ ક્લિયર થવું જોઈએ. તો પહેલા તો સમજવાની કોશિશ કરો ગુરુત્વાકર્ષણ બળ શું છે. શું તમે લોકોએ આવું સાંભળેલું છે? દળ ધરાવતો દરેક પદાર્થ अन्य पदार्थ ने आकर्षवानी वृत्ति धरावे छे અને એ જે આકર્ષણ છે એને આપણે કહેતા હોઈએ છે ગુરુત્વાકર્ષણ બળ. શું તમને લોકોને દરેકને આ સેન્ટેન્સ ખબર છે? 11 માં આવેલું છે ને, વિશ્વમાં દળ ધરાવતો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે અને એ જે ગુણધર્મ છે આકર્ષણ કરવાનો, એ જે ગુણધર્મ છે તે કોને કારણે છે? ગુરુત્વાકર્ષણને કારણે છે. તો વિશ્વમાં દળ ધરાવતો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે જેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? ટૂંકમાં કોઈ પણ પદાર્થ ગુરુત્વાકર્ષણ બળ ત્યારે લગાડી શકે જ્યારે તેની પાસે દળ હોય. જો તમારા પદાર્થ પાસે દળ નથી તો ગુરુત્વાકર્ષણ નથી. દળ વધશે તો ગુરુત્વાકર્ષણ વધશે, દળ ઘટશે તો ગુરુત્વાકર્ષણ ઘટશે. તો જે પદાર્થનું દળ વધારે તે ગુરુત્વાકર્ષણ બળ વધારે લગાડે, જે પદાર્થનું દળ ઓછું તે ગુરુત્વાકર્ષણ બળ ઓછું લગાડશે. હવે મને એમ કહો, શું તમે એવું ભણી ગયા છો કે ગુરુત્વાકર્ષણ બળ એક જ પ્રકારનું આવે? એટ્રેક્ટિવ, આકર્ષી. તો તે ગુરુત્વાકર્ષણ બળ છે ખાલી ને ખાલી આકર્ષી પ્રકારનું આવે, તે કદી પણ અપાકર્ષી ના હોય. તો ગુરુત્વાકર્ષી બળની જગ્યા ઉપર ખાલી એક જ શબ્દ વાપરીશ, આકર્ષી બળ. ઓકે. હવે મને એમ કહો, જેનું દળ વધારે છે તે આકર્ષણ કેવું લગાડે? વધારે. ફરીથી, જેનું દળ વધુ તેનું ગુરુત્વાકર્ષણ બળ વધુ, તો આકર્ષણ કેવું? વધુ. જેનું દળ ઓછું એનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું, તો તેનું આકર્ષણ કેવું? ઓછું. मतलब કે દળ વધુ તો આકર્ષણ વધુ અને દળ ઓછું તો આકર્ષણ ઓછું. કયું આકર્ષણ? ગુરુત્વ આકર્ષણ. ઓકે. ચાલો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ. જેનું દળ વધારે તેનું ગુરુત્વાકર્ષણ વધુ અને જેનું દળ ઓછું તેનું આકર્ષણ ઓછું. ઓકે, વેરી ગુડ. હવે મને એમ કહો, આ જે ચોક છે ચોકની ઉપર એના પાર્ટિકલ હશે કે નહીં હોય? આ ચોક છે તો ચોકની ઉપર ચોકના પાર્ટિકલ હશે કે નહીં હોય? ચેક કરો. આ ચોક છે તો ચોકની ઉપર એના પાર્ટિકલ હશે કે નહીં હોય? બોલો. હોવાના છે, જોઈ લો, ચેક કરી લો. આ ચોક છે તો એની ઉપર એના પાર્ટિકલ છે. હવે આ ચોક છે એની નીચે પૃથ્વી છે, આ ચોક છે એની આ તરફ બોર્ડ છે. હવે મને થોડું લોજિક દોડાવીને કહો, કોનું દળ વધારે હશે? બોર્ડનું દળ વધારે હશે કે પૃથ્વીનું? બોલો, કોનું દળ વધારે હશે? દળ 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 દળ. બોર્ડનું દળ વધારે હશે કે પછી પૃથ્વીનું? બરાબર, પૃથ્વીનું દળ વધારે હશે. તો આકર્ષણ કોણ વધારે લગાડશે? બોર્ડ કે પૃથ્વી? બરાબર, પૃથ્વી. કારણ કે દળ કોનું વધારે છે? બોલો, પૃથ્વીનું. તો આકર્ષણ કોણ વધારે લગાડશે? પૃથ્વી. હવે થોડું મને ક્લિયર કરીને તમે જ આન્સર આપો. હું માની લઉં છું કે મને નથી આવડતું, તમે જ મને આન્સર આપો. હવે આ બોર્ડ છે અને પૃથ્વી છે,
આમાંથી પૃથ્વીનું દળ બોર્ડ કરતા વધારે કહેવાય કે બહુ જ વધારે કહેવાય? બોર્ડ કરતા પૃથ્વીનું દળ વધારે કહેવાય કે બહુ જ વધારે કહેવાય? બરાબર, બહુ જ વધારે કહેવાય. તો પૃથ્વી વડે ચોક ઉપર લાગતું આકર્ષણ વધારે હશે કે બહુ જ વધારે હશે? આન્સર છે બહુ જ વધારે હશે. તો હવે આ ચોક છે, એની સામે બે વ્યક્તિ ઊભા છે, બોર્ડ ઊભું છે, પૃથ્વી ઊભી છે. ચોકના પાર્ટિકલ એની સામે બે વ્યક્તિ ઊભા છે, બોર્ડ ઊભું છે, પૃથ્વી ઊભી છે. સવાલ એ છે કે ચોકના પાર્ટિકલને સૌથી વધારે કોણ આકર્ષશે? તમારો આન્સર આપો. ચોકના પાર્ટિકલને બોર્ડ આકર્ષશે કે પૃથ્વી આકર્ષશે? બોલો. પૃથ્વી આકર્ષશે. મારો પણ આન્સર એ છે કે પૃથ્વી આકર્ષશે. પણ હવે આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ કે કોણ આકર્ષે છે. ફરીથી ચોકના પાર્ટિકલ એની સામે બે વ્યક્તિ છે, બોર્ડ અને પૃથ્વી. આકર્ષણ કોનું વધારે? તો કે પૃથ્વીનું. આકર્ષણ કોનું સૌથી ઓછું? તો કે બોર્ડનું. મતલબ કે કોમન સેન્સ, આ સૌથી ઓછો આકર્ષે, આ સૌથી વધારે આકર્ષે. તો ચોકના જે પાર્ટિકલ છે એ તો પૃથ્વી તરફ જ જતા રહેશે. હવે આપણે એનું પ્રેક્ટિકલ કરીને જોઈએ. ચોકના પાર્ટિકલ છે, બરાબર. હવે ચોકને હું બોર્ડ ઉપર ઘસું છું. જો હું ચોકને બોર્ડ ઉપર ઘસું તો ચોકના અમુક પાર્ટિકલ અહીંયા આવી ગયા કે ના આવી ગયા? હવે સવાલ એ છે કે ચોકના પાર્ટિકલ બોર્ડ ઉપર આવી ગયા, પણ બોર્ડ પરથી નીચે પડી જવા જોઈએ કે ના પડી જવા જોઈએ? કેમ? કારણ કે બોર્ડ એના કરતા જે પૃથ્વી છે તેનું આકર્ષણ વધારે છે. તો આ જેટલા પણ પાર્ટિકલ અહીંયા બેસેલા છે બધા તો નીચે પડી જવા જોઈએ. પણ ભાઈ એ લોકો તો પડ્યા નહીં, એ લોકો તો બોર્ડ પર જ ચોંટીને ગયા. અને એ તો એવું દર્શાવે છે કે પૃથ્વી કરતા પણ બોર્ડ વધારે આકર્ષણ લગાડે છે. શું પોસિબલ છે? આન્સર છે ના. તો અહીંયા કેમ ચોકના પાર્ટિકલ બોર્ડ ઉપર ચિપકીને રહે છે? આપણે દરેક જણ જાણીએ છીએ કે બોર્ડ કરતા પૃથ્વીનું દળ વધારે છે. તો આ જેટલા પણ પાર્ટિકલ છે બધા નીચે જતા રહેવા જોઈએ, પૃથ્વી તરફ ખેંચાઈ જવા જોઈએ. છતાં પણ આ ચોકના પાર્ટિકલ બોર્ડ સાથે ચિપકી ગયા છે. એવું કેમ? એવું કેમ? એને સમજવા માટે આપણે એક નવી વસ્તુને સમજવાની છે જેનું નામ છે વિદ્યુતભાર. કોને સમજવાનો છે? વિદ્યુતભાર. અત્યારે તમારા ચોકના પાર્ટિકલ બોર્ડ ઉપર ચિપકી ગયા છે, નીચે પડતા નથી. નીચે કોણ છે? પૃથ્વી. પૃથ્વી તમારા ચોકના પાર્ટિકલને એટ્રેક્ટ કરે છે. કયા બળથી? ગુરુત્વાકર્ષણ બળથી. છતાં પણ તમારા ચોકના પાર્ટિકલ બોર્ડ સાથે ચિપકી ગયેલા છે, નીચે આવતા નથી. એનું રીઝન છે કે તમારું બોર્ડ અને ચોકના પાર્ટિકલ એ બેની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કરતા પણ કંઈક વધારે પ્રબળ બળ લાગતું હોવું જોઈએ. સમજો ફરીથી. ચોકના પાર્ટિકલ ક્યાં જતા રહેવા જોઈએ? પૃથ્વી તરફ કે બોર્ડ તરફ? તો કે પૃથ્વી તરફ. કારણ કે પૃથ્વીનું દળ વધારે છે તો પાર્ટિકલ પર લાગતું આકર્ષણ સૌથી વધારે કોનું હોય? પૃથ્વીનું. તો આ બધા પાર્ટિકલ પૃથ્વી તરફ જતા રહેવા જોઈએ કે ના જતા રહેવા જોઈએ? છતાં પણ પાર્ટિકલ પૃથ્વી તરફ ના ગયા અને બોર્ડ સાથે ચિપકી ગયા. એની પાછળ કારણ શું? તો યાદ રાખજો, એની પાછળ કારણ એ હોવું જોઈએ કે બોર્ડ અને ચોકના પાર્ટિકલ એમની વચ્ચે લાગતું આકર્ષણ ગુરુત્વાકર્ષણ બળ કરતા પણ કંઈક વધારે હોવું જોઈએ. અને એ જે નવા પ્રકારનું આકર્ષણ જે પાર્ટિકલ્સ અને બોર્ડની વચ્ચે ઉદ્ભવે છે તેને આપણે નામ આપીએ છીએ વિદ્યુતીય આકર્ષણ. એને આપણે નામ આપીએ છીએ વિદ્યુતીય આકર્ષણ. અને જે રીતે ગુરુત્વાકર્ષણ એના પાયામાં છુપાયેલું છે દળ, એવી રીતે વિદ્યુતીય આકર્ષણ એના પાયામાં છુપાયેલો છે વિદ્યુત ભાર. જ્યારે ચોક અને બોર્ડ અલગ અલગ હતા, જ્યારે ચોક અને બોર્ડ બંને અલગ અલગ હતા ત્યારે બંનેની ઉપર વિદ્યુત ભાર નતો. પણ જ્યારે ચોક ને બોર્ડ સાથે ઘસવામાં આવે છે તો ચોક પર પણ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, બોર્ડ પર પણ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. અને એ બંનેના વિદ્યુત ભારો એકબીજાને એટ્રેક્ટ કરી લે છે.
અને બંને એકબીજા સાથે ચીપકી જાય છે. અને વિદ્યુત ભારો વચ્ચે લાગતું આકર્ષણ સૌથી વધારે હોય, ગુરુત્વાકર્ષણ બળ કરતા પણ વધારે હોય. યાદ કરો, વિદ્યુત આકર્ષી બળ ખબર છે ને 11મા માં આવેલું છે. તો આ આકર્ષણ બળ સૌથી વધારે હોય, ગુરુત્વાકર્ષણ બળ કરતા પણ વધારે હોય. આથી ચોક અને બોર્ડ બંને એકબીજા સાથે ચીપકી જાય છે. વાત પૂરી. સમજ પડી કે ના પડી? તો ફરીથી ગુરુત્વાકર્ષણ બળ એને કારણે પાર્ટિકલ નીચે પડવા જોઈએ પણ પડ્યા નહીં, બોર્ડ સાથે ચીપકી ગયા. એની પાછળ દબાવતા જે પણ નવું બળ છે તેને મેં નામ આપ્યું વિદ્યુત આકર્ષણ બળ. અને એ જે વિદ્યુત આકર્ષણ બળ છે એની પાછળ જે છુપાયેલું છે તે કોણ છે? તો કે વિદ્યુત ભાર. અને હવે આપણે વિદ્યુત ભાર વિશે બેઝિક માહિતી લખી નાખીએ. શું તમને લોકોને વિદ્યુત ભાર વિશેની માહિતી તો ખબર જ છે ને? ચાલો, વિદ્યુત ભાર આપણે દરેક જણ જાણીએ છીએ કે વિદ્યુત ભાર કેટલા પ્રકારના હોય? તો કે બે પ્રકારના હોય, ધન પણ હોય અને ઋણ પણ હોય. વિદ્યુત ભાર બે પ્રકારના હોય, ધન અને ઋણ. ધન એટલે કે એને સજાતીય કહેવાય. સજાતીય વિદ્યુત ભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. એવી જ રીતે ઋણ સજાતીય, એની વચ્ચે શું થાય? અપાકર્ષણ. અને ધન અને ઋણ એને વિજાતીય કહેવાય. એની વચ્ચે શું થાય? આકર્ષણ. તો ચોકના પાર્ટિકલ અને બોર્ડ એ બેની વચ્ચે લાગતું વિશિષ્ટ પ્રકારનું બળ કે જે ગુરુત્વાકર્ષણ બળ કરતા પણ પ્રબળ છે, અને એવું બળ કે જેને કારણે ચોકના પાર્ટિકલ બોર્ડ પરથી ખરી જતા નથી, એને આપણે નામ આપ્યું વિદ્યુતીય આકર્ષી બળ. અને એને મતલબ કે એ જે વિદ્યુતીય આકર્ષી બળ છે એના જે પાયામાં છુપાયેલું છે તે કોણ છે? વિદ્યુત. જે રીતે દળ હોય તો ગુરુત્વાકર્ષણ બળ હોય, એવી રીતે વિદ્યુત ભાર હોય તો વિદ્યુતીય આકર્ષી બળ હોય. જે રીતે દળ ગાયબ કરી નાખો, મતલબ કે દળ હોય જ નહીં તો ગુરુત્વાકર્ષણ બળ ના હોય, એવી રીતે વિદ્યુત ભાર નહીં હોય તો વિદ્યુતીય આકર્ષી બળ પણ નહીં હોય. બીજી વસ્તુ, વિદ્યુતીય આકર્ષી બળ ક્યારે લાગે? જ્યારે એક અને બીજો બંને વિજાતીય હોય. પણ જ્યારે બંને સમાન હશે તો તેવા સંજોગોમાં અપાકર્ષી બળ લાગે. તો તેવા સંજોગોમાં તેને કહેવાય છે વિદ્યુતીય અપાકર્ષી બળ. તો જ્યારે વિજાતીયની વાત કરો તો વિદ્યુતીય આકર્ષી બળ. જો બે વિદ્યુત ભાર એકબીજાને આકર્ષે તો વિદ્યુતીય આકર્ષી બળ, અને બે વિદ્યુત ભાર એકબીજાને અપાકર્ષે તો તેને કહીશું વિદ્યુતીય અપાકર્ષી બળ. શોર્ટમાં આપણે તેને કહી દઈશું વિદ્યુતીય બળ, જેને આપણે કુલંબ બળ પણ કહીશું. શું કહીશું? કુલંબ બળ. ટૂંકમાં બે અલગ અલગ વિદ્યુત ભારો જ્યારે એકબીજાને આકર્ષે કે અપાકર્ષે તો એ જે બળ લાગે છે તેને આપણે કહીશું વિદ્યુતીય બળ અથવા તો કુલંબ બળ. અને એ બળ બે પ્રકારના હોય, આકર્ષી અથવા તો અપાકર્ષી. તો બોલો, આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ કે વિદ્યુત ભાર કેવી રીતે ઉત્પન્ન થયો, વિદ્યુત ભાર શું છે? જે રીતે તમે દ્રવ્યના જથ્થામાં રહેલું દળ એને એક્સપ્લેન નથી કરી શકતા, છે તે છે વળી, દળ એટલે દળ છે વળી, એવી રીતે વિદ્યુત ભારનું પણ કોઈ એવું એક્સપ્લેનેશન વધારે ડીપમાં અપાતું નથી. ખાલી એટલું યાદ રાખવાનું કે વિદ્યુત ભાર એ લાક્ષણિક ગુણધર્મ છે પદાર્થનો. વિદ્યુત ભાર એને તમે ના તો ઉત્પન્ન કરી શકો, ના તો તમે એનો નાશ કરી શકો. તમે એને ના તો ઉત્પન્ન કરી શકો, ના તો તમે એને નાશ કરી શકો. બીજી એક વસ્તુ, વિશ્વમાં રહેલા દરેક પદાર્થોમાં, વિશ્વની અંદર રહેલા દરેક પદાર્થોમાં વિદ્યુત ભાર તો હોય ને હોય છે. એટલે કોમન ઉદાહરણ, વિશ્વની અંદર તમે કોઈ પણ પદાર્થ ઉઠાવી લો, એ મેટર છે. મેટરને તમે ખોલી નાખો તો અંદર ન્યુક્લિયસ હશે. ન્યુક્લિયસની અંદર તમે પ્રવેશ કરી જાઓ, એટમ્સ હશે. એટમ્સની અંદર પ્રવેશ કરી જાઓ તો ત્યાં ન્યુક્લિયસ અને એની આજુબાજુ ફરતા ઇલેક્ટ્રોન હશે. ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. ન્યુટ્રોન તો વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. જ્યારે પ્રોટોન પોઝિટિવ છે કે નહીં? તો પ્રોટોન પોઝિટિવ છે અને ઇલેક્ટ્રોન કેવા છે? નેગેટિવ. તો જે પોઝિટિવ ચાર્જ છે એટલે ધન વિદ્યુત ભાર, અને નેગેટિવ ચાર્જ છે એટલે કે ઋણ વિદ્યુત ભાર. ધન અને ઋણ. તો વિશ્વમાં દરેક પદાર્થની અંદર વિદ્યુત ભાર તો હોય ને હોય છે. તમારા પદાર્થમાં વિદ્યુત ભાર કઈ રીતે વહેંચાયેલો છે, મતલબ કે વિદ્યુત ભારનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થયેલું છે, એને આધારે આપણે પદાર્થને ધન, ઋણ અથવા તો તટસ્થ કહેતા હોઈએ છીએ. માની લો કે તમારી પાસે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થની અંદર પ્રોટોનની સંખ્યા એટલે કે પોઝિટિવ ચાર્જ છે
પોઝિટિવ ચાર્જ 4 છે 4 અને નેગેટિવ ચાર્જ એ પણ 4 છે તો બંને ઇક્વલ થઈને પરિણામી વિદ્યુતભાર કેવો ગણાશે 0 આવા પદાર્થને તટસ્થ પદાર્થ કહેવાય આવો પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કહેવાય જેમાં ધન અને ઋણ બંને વિદ્યુતભારોની સંખ્યા સમાન હોય તેવા પદાર્થને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ પદાર્થ કહેવાય પણ જો તમે કાલ ઉઠીને આ પદાર્થને માની લો કે અન્ય પદાર્થ સાથે ઘસો છો જ્યારે તમે આ પદાર્થને અન્ય પદાર્થ સાથે ઘસો છો તો માની લો કે એ ઘસવાની ક્રિયા દરમિયાન આની પાસેથી બે ઇલેક્ટ્રોન ઊભા થઈને બહાર જતા રહ્યા ક્યાં જતા રહ્યા બહાર જતા રહ્યા માની લો કે બે ઇલેક્ટ્રોન ઊભા થઈને આવી ગયા તો હવે આના ઉપર ટોટલ ચાર્જ કેટલો +4 અને -2 બેનો સરવાળો કરો તો આન્સર શું આવશે +2 તો હવે આ જે તમારો પદાર્થ છે તેના પરનો ચાર્જ +2 ગણાશે તો હવે તમારો આ જે ડબ્બુ છે આ જે પદાર્થ છે તે વિદ્યુત ભારિત છે સમજ પડી કે ના પડી ઈઝી છે ને સમજવાનું છે ફરીથી સમજો અને એક એક્ઝામ્પલ થ્રુ લઈ લઈએ આ બધી વસ્તુ નોટ કરી લેજો બરાબર ઈઝી છે જો કે આ બધી વસ્તુ એમ તો કે અઘરી છે ને તમે લોકો જાણો છો માની લો કે આ તમારો એક પદાર્થ છે માની લો કે આ તમારો બીજો પદાર્થ છે કોઈક સળિયો છે અને આ કોઈક કપડું છે રેશમનું કપડું માની લો જે હોય તે આમાં પોઝિટિવ ચાર્જ કેટલા 6 નેગેટિવ કેટલા 6 મતલબ કે 6 પોઝિટિવ 6 નેગેટિવ બંને ઇક્વલ થાય તો પરિણામી ચાર્જ કેવો 0 તો આનો શરૂઆતમાં ચાર્જ કેવો છે 0 હવે આની વાત કરો આમાં પોઝિટિવ ચાર્જ કેટલા 5 નેગેટિવ કેટલા 5 પરિણામી કેટલા 0 મતલબ કે આના ઉપર જેટલા આની પાસે જેટલા ધન છે એટલા જ ઋણ છે સેમ આની પાસે પણ જેટલા ધન છે એટલા જ ઋણ છે તો એ બંને વ્યક્તિ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા કહેવાય તટસ્થ કહેવાય તો તટસ્થ કોને કહેવાય દરેકને ક્લિયર થઈ ગયું બોલો ચાલો બરાબર જ્યારે આ બે તટસ્થ પદાર્થને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે આનો વીજભાર કેવો 0 આનો વીજભાર કેવો 0 તટસ્થ પદાર્થને જ્યારે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો બંને એકબીજાને ના તો આકર્ષે ના તો અપાકર્ષે બે તટસ્થ પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો ના તો તેઓ એકબીજાને આકર્ષે ના તો તેઓ એકબીજાને અપાકર્ષે બરાબર જે રીતે તમારો ચોક આ તમારું બોર્ડ ચોકને બોર્ડના સંપર્કમાં લાવ્યો અને છોડી દીધો શું અહીંયા કોઈ પણ ચોક ચોંટ્યો શું ચોકનો કોઈ પણ પાર્ટિકલ અહીંયા ચોંટે છે નથી ચોંટતો કારણ કે આ પણ તટસ્થ આ પણ તટસ્થ સંપર્કમાં લાવો ભાઈ જો ભાઈ સંપર્કમાં લાવ્યો જ્યારે હું ચોક અને બોર્ડને સંપર્કમાં લાવું છું તો સંપર્કથી કશું થતું નથી કોઈ ચોકનો પાર્ટિકલ અહીંયા ચોંટતો નથી કારણ કે શરૂઆતમાં ચોક પણ તટસ્થ છે અને બોર્ડ પણ તટસ્થ છે બેઉ તટસ્થ છે તટસ્થ વસ્તુને પાસે લાવો તો બેની વચ્ચે ના તો આકર્ષણ લાગે ના તો અપાકર્ષણ લાગે મતલબ કે કોઈ કોઈને પકડવાનું નથી મળ્યા અને છૂટા થઈ ગયા ભૂલી ગયા વાત પૂરી પણ એકબીજાને ચોંટે ક્યારે જ્યારે તમે ચોકને ઘસો છો ચોકને બોર્ડ સાથે ચિપકાવું છું અડકાવું છું કશું થતું નથી ભાઈ પણ જ્યારે એ જ ચોકને હું ઘસું છું લીટો પડે છે એને જ હું ઘસું છું લીટો પડે છે એને જ હું ઘસું છું લીટો પડે છે કે નથી પડતો ટૂંકમાં જ્યારે બે તટસ્થ પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે તો કંઈ થવાનું નથી ના તો આકર્ષે ના તો અપાકર્ષે પણ જ્યારે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં આવીને ઘસાય ત્યારે તેમાંથી કોઈ એકબીજાને આકર્ષે છે ચોકને જ્યારે બોર્ડ ઉપર ઘસું છું ત્યારે બોર્ડ ચોકના પાર્ટિકલને એટ્રેક્ટ કરીને પોતાની પાસે ચોંટાડી દે છે આવું કેમ થાય એને જોજો સમજો અહીંયા
માની લો કે આની નજીક હું આને લાવું છું અને લાવ્યા પછી આ બેને ઘસું છું, તો જ્યારે આ બંને ઘસાશે તો શું થશે? ધ્યાનથી જોજો. જ્યારે હું આને આની સાથે ઘસું છું તો માની લો આના બે ઇલેક્ટ્રોન ઊભા થઈ ગયા અને આના બે ઇલેક્ટ્રોન ઊભા થઈને આમાં જતા રહ્યા. જ્યારે આ વ્યક્તિ આની સાથે ઘસાશે તો આના જે ઇલેક્ટ્રોન છે તે ઊભા થઈને ક્યાં જતા રહ્યા? આમાં જતા રહ્યા. ટૂંકમાં આ બંનેને મેં ઘસ્યા અને ઘસીને શું કર્યા? છૂટા. તો આ બંનેને ઘસીને છૂટા કરું છું તો જાણવા મળે છે કે આના બે ઇલેક્ટ્રોન ઊભા થઈને અહીંયા જતા રહ્યા. જેથી વિદ્યુતીય ચાર્જ એમાં શું ફરક પડ્યો? અહીંયાથી બે ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા તો 4 થઈ ગયું, અહીંયા બે ઇલેક્ટ્રોન વધી ગયા તો 7 થઈ ગયું, જેના પરિણામે અહીંયા ટોટલ ચાર્જ બની ગયો +2 અને અહીંયા ટોટલ ચાર્જ બની ગયો -2. 0 હતો, હવે લખાશે +2, અહીંયા લખાશે -2. તો બોલો આના પર વીજભાર ઉત્પન્ન થયો કે ન થયો? થયો. આના પર પણ વીજભાર ઉત્પન્ન થયો કે ન થયો? થયો. આ પણ ધન વીજભારિત બન્યું, આ ઋણ વીજભારિત બન્યું. એક ધન બન્યું, એક ઋણ બન્યું. હવે બંને એકબીજાને એટ્રેક્ટ કરશે કે નહીં કરે? શરૂઆતમાં કોઈ એકબીજાને એટ્રેક્ટ નતું કરતું કારણ કે બેવ તટસ્થ હતા. નજીક લાવ્યા કોઈ એટ્રેક્શન નહીં, કોઈ રિપલ્શન નહીં, કોઈ આકર્ષણ નહીં, કોઈ અપાકર્ષણ નહીં. પણ જ્યારે ઘસાઈ ગયા તો એક ધન બની ગયો, એક ઋણ બની ગયો. હવે ધન અને ઋણની વચ્ચે તો આકર્ષણ થવાનું કે નહીં થવાનું? તો એ આકર્ષણ કેમ થયું? એ આકર્ષણ થવા પાછળ જવાબદાર છે આ +2 અને -2. અને +2 અને -2 શું છે? વિદ્યુત ભાર છે જે તમારા બંને પદાર્થે ધારણ કરેલા છે. તો બેની વચ્ચે એટ્રેક્શન થશે, એની પાછળ જવાબદાર છે વિદ્યુત ભાર. તો ક્લિયર થયું કે ના થયું? વિદ્યુત ભાર કોને કહેવાય? આ પદાર્થ ધન વિદ્યુત ભારિત બની ગયો, આ ઋણ વિદ્યુત ભારિત બની ગયો. શરૂઆતમાં બંને તટસ્થ હતા. દરેકને ક્લિયર થઈ ગયું તટસ્થ પદાર્થ કોને કહેવાય, વિદ્યુત ભારિત કોને કહેવાય, ધન વિદ્યુત ભારિત કોને કહેવાય, ઋણ વિદ્યુત ભારિત કોને કહેવાય. તો આટલી વસ્તુ દરેકને ખબર પડી ગઈ. તમારી એનસીઈઆરટી ની બુકમાં જુદા જુદા પદાર્થોને એકબીજા સાથે ઘસવાનું સૂચવેલું છે. ફર છે એની સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસવાનો કહે છે, રેશમની સાથે કાચનો સળિયો ઘસવાનો કહે છે. અને જુદા જુદા પ્રેક્ટિકલ કરીને લોકો નક્કી કરે છે કે એ લોકોની ઉપર વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. બરાબર. એકવાર આને જોઈ લો પછી હું આપણે એના વિશેની ચર્ચા કરું કે કેવી રીતે જુદા જુદા પદાર્થોને તમારી ચોપડી અનુસાર કીધું છે કે ઘસીએ અને ઘસીને શું ઉત્પન્ન કરીશું એના ઉપર? વિદ્યુત ભાર. ખબર કેવી રીતે પડે કે વિદ્યુત ભાર કેવી રીતે ઉત્પન્ન થાય? જો કે એના વિશેની ચર્ચા કરીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં. તમે આટલું જોઈ લો. ફટાફટ ચાલો.